તાજેતરમાં એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે, જેમાં એક દરબાર સમાજના વ્યક્તિ મનસુખ રાઠોડ પર દેવી દેવતાઓના અપમાનનો ગંભીર આરોપ લગાવી રહ્યા છે. આ વાતચીત દરમિયાન દરબાર ઉગ્રતાપૂર્વક મનસુખ રાઠોડને સવાલ કરે છે, ત્યારે મનસુખ રાઠોડ પણ સામે પક્ષે સ્પષ્ટતા આપતા કહે છે કે તેઓ કોઈનું અપમાન નથી કરી રહ્યા. આ વિવાદિત વાતચીત જોરદાર ટક્કરમાં પરિણમે છે. આખરે શું છે સમગ્ર મામલો અને મનસુખ રાઠોડે સામેવાળી વ્યક્તિને કયો જવાબ આપ્યો? જાણો વાયરલ ઓડિયો ક્લિપની સંપૂર્ણ વિગતો. થોડો તમે જે માતાજીના વિડીયો બનાવો છો ને એના વિશે વાત કરવી હતી. કોણ બોલો? અમદાવાદથી બોલું જયદીપ કાઠી. જયદીપ કાઠી? હા. અમદાવાદમાં કઈ જગ્યાએ? અમદાવાદમાં શ્યામલ 4 રસ્તા. હે, શ્યામલ? હા. હાલો. હા, બોલો ને હવે. કેવા તમે હે? કેવા તમે અટક કેવી તમારી? અમે રાઠોડ. રાઠોડ કેમ આવે રાઠોડ? રાઠોડ પૈસા હોય તો પ્લેનમાં આવે, નકર રિક્ષામાં હોય. એમને પણ જ્ઞાતિ તો હોય છે કે નહીં રાઠોડની? રાઠોડ તમારી સરનેમ છે, જ્ઞાતિ નહીં. મારી જાતિ છે ને જણની છે. માણાની જ્ઞાતિ હોય કે નહીં? માણાની જાતિની જ્ઞાતિ જણની. મારી જાત પુરુષની છે. મારામાં ભાઈનો એકય અવયવ નથી, બધું પુરુષના અવયવ છે. તમે સાંભળો, આખી મશીનથી ફિટ કરેલી છે ને, એ જણની. હું જ્ઞાતિ પૂછું છું. હે? માણાની જ્ઞાતિ હોય, હું જાતિ નથી પૂછતો, હું જ્ઞાતિ પૂછું છું. જ્ઞાતિ નો આવે માણસમાં. હે? માણસમાં જ્ઞાતિ નો આવે. માણસમાં જ્ઞાતિ હોય જ ને, કેમ ન હોય? રાઠોડ તો બધામાં આવે, ઘણામાં આવે, દરબારોમાં આવે, દલિતમાં આવે, ઘણા લોકો ઘણા વરણમાં આવે, 18 વરણમાં આવે. હું કાઠી દરબાર બોલું. કાઠીમાં રાઠોડ આવે જ નહીં. હું કાઠી છું, મને એટલી તમારી જ્ઞાતિ વિશે ખબર હોય કે ન હોય? કે તમે ભાવનગરમાં જોઈ લ્યો. ભાવનગરમાં એવા થાય બીજા દરબારોમાં આવે. રાઠોડ કાઠી નો હતો કેટલા કેટલા ને સાંભળી લ્યો. બોલો માં રાઠોડ કાઠી દરબારમાં નો હતો કેટલા ને શરત નાખવા? રાઠોડ અમારામાં 72 અટકવું આવે. મને 72 નામ આવે છે. અમારામાં નો આવે એટલે કહું છું. નો આવે ને, અમારામાં 72 અટકવું આવે ને, મને 72 ના નામ આવડે છે. તમે કહેતા હોય તો બોલી દેખાડું. ના, મારે ઈ જોતી નથી. અમારામાં 72 અટકવું આવે. મારું નામ મનુભા કાઠી બોલું. બોલું ને ભાઈ. હે? મનુભા કાઠી. તમે તો આગળ કીધું ને કે રાઠોડ છું એમ. હું રાઠોડ પણ કાઠીમાં તો આવું જ ને. એમ નહીં. તમે માતાજીના જેમ વિડીયો મૂકો. માતાજીની ભૂલોમાં તમારે કોની વાત કરવી? કયા માતાજીને દુઃખ લાગ્યું તમને? અને બધા માતાજી, હું બધા માતાજીને માનું છું. કે બધી માતાજીને માનતા? બધી માનો ને, મેં ક્યાં તમે ના પાડી? જો હું તમને તમે કરીને વાત કરું છું. તમે જ કહું છું ભાઈ કે તમે બધી માતાજીને માનો ને. મને એટલે હું માતાજી બધાને માનું છું. એ વસ્તુ હું પ્રોબ્લેમ છે કોઈ માનો એમને પડી જાઓ. એમને તમને માતાજી યાર વાંધો શું છે? કે વાંધો તમને મારો પોતાનો પ્રશ્ન છે, એમાં તમારે શું લેવા? પોતાનો પ્રશ્ન નથી ને. તમે સોશિયલ મીડિયા ઉપર ગમે એમ તમે કાલ મારા બાપ વિશે ગમે એમ બોલી જાવ. હું કઈ તમારો પોતાનો પ્રશ્ન છે, ફરિયાદ કરી દેવાય. તમારા બાપ વિશે પણ એ અમારા માટે ઈ છે ને, અમારા ધર્મ માટે તમે બોલો ગમે તેમ. ધર્મ તમે કોને વેસાતી દીધો મારા ભાઈ? તને કયો એવો પરિપત્ર આપ્યો છે કે આ ધર્મ મારો છે? કેમ ભાઈ? ધર્મ બધા પોતપોતાના બધાને ધર્મ હોય, બધા પોતપોતાના ધર્મ વાલા હોય. આટલા વગાડો ભૂવા તેડી જાવ, આખું ઘર ઊંધા માથે ધોણો. તમે સોશિયલ મીડિયા ઉપર માતાજીને જેમ ફાવે એમ અપમાન કરો. માતાજી ક્યાં તમારે? કાલવાર તમે ગમે એના બાપને ગાળી દો હોય ને તો તમારે મને કહેવાય. માતાજી તમારે કોઈ કુટુંબિક થતી હોય મને કહેવાય. મારી માતાજીને મેં રાડે રમીએ અમે માનવી છીએ માતાજીને. તમારું થોડું કીધું છે ફલાણા ભાઈ કાઠીની દેવીને મારે કહું છું એવું મેં કીધું હોય મને કે ઓડિયો મોકલો. મેં તમારી કોઈ માતાજીને કીધું ફલાણો જયદીપ કાઠીની દેવીને કહું છું તો મને ફોન કરાય. માતાજી કેવાય? માતાજીનો કોઈ ધર્મ ન હોય. પરિપત્ર કાઢી દીધું. મારી માતાજી તમારી જેવું તમારી પાસે માતાજી તમારી શું છે? તમારે કોઈ મને આધાર કાર્ડ બતાવો. કઈ માતાજી? માની છીએ અમે. તમે આખું ઘર ઊંધા માથા પડી જાવ. અરે પણ ઈ તમારે ક્યાં તમારે ઘરે તમે પોઈ કરો. મેં ક્યાં મારા ભાઈ તમને ફોન કર્યો? સોશિયલ મીડિયામાં જાહેરમાં આવું ન બોલીએ કોઈ પણ ધર્મ. બાપુજીની પેટી થોડી છે. તમે દલિત છો ને? હું દલિત નથી. તો મને એવું જાણકારી મુજબ એવું મળ્યું છે તમે દલિત છો. કાકા હું દલિત માંથી નથી કહેતા. નહીં નગર ઓલા કોઈ દલિત તમને રાઠોડ આવવાનું કોઈ કહી દે. અમે રાવડી રાઠોડ આવું લાગે રાવડી રાઠોડ કે ગમે તમને રાઠોડ કોઈ એમ કહી દે કે જાહેરમાં કે રાઠોડ આવવાનું હું ન આવું. એમાં રાઠોડ બધા હોય, હું એક જ ન આવું. રાઠોડ ને ગાયરું દો મને હું વાંધો કે એમાં રાઠોડ હું એક જ ન આવું. રાઠોડ તો હજારો છે, એમાં મારે ઉડતી ટોપી ન લેવાય. આપણે બુદ્ધિ વગર રાઠોડ હજારો છે એ વાત સાચી તમારી. તો એમાં લાઠોડ કીધું એમાં હું ઉલ્લીને પીડ્યો તો બધા ડાગલા કહેવાય.
એટલે તમે ડાગલા કેવો કે તમે કાઠીનું નામ લઈને સીધા મને દેવીને કીધું. દેવી ક્યાં તમારી માસીની છોકરીઓ થાય છે? એ મારો પ્રશ્ન છે. એટલે આ પણ તમારો પ્રશ્ન છે, એ વાત સાચી તમારી. તો એ મારામાં દેવી થઈ ગઈ. હવે અમારી દેવીને માર ન પડે, મારા છોકરીનું નામ દેવી. તમે માનો તમ તારે ના માનતા હોય તો તમ તારે તમે જુઓ તમે ના માનતા હોય તમારો પ્રશ્ન છે. તમારા ભાઈ જયદીપભાઈ કોઈ દેવીનો વ્યક્તિગત માથો પડ્યો હોય તો ઈ દેવી નામ દો એટલે આપણે વાત કરી લઈએ. કઈ દેવીનો માથો પડ્યો? ખાલી બાધા બ્રહ્મા. તમને મામા દેવ વિશે બોલ્યા. મામો કેનો છોકરો હતો? હે મામો કોનો છોકરો હતો? પણ ઈ મારે ક્યાં જો, ઈ તમારે ક્યાં લાકડા લઈને નીકળી હું પડ્યા છો. પણ એમ નહીં, કાઠીના ઓલા બિરજમાન થયો ને ઓલા દેવી પૂજક હારે તમે ડૂ હાંટીઓ કરો, હાલી જ મળ્યા છો. હારો ઈ તો અમે ગમે ઈ કરીએ. હું તમારે ઘરે કરો ને મને હું દેખાડવા આવો છો તે તમે મામાને ભેગો રાખો ને. હું તો એવું વાત એમને મામાને ભેગો મને હતો એમને તમારા મામા ભેગો ઉડાવો મને હું એની ભેગો નહીં બેહું કે હું એમ કહું છું મામો ને મામી તમે આખું ઘર મથો, મારા બાપનું કઈ જાતું નથી. એમ નહીં, તમે શું કીધું તમે દેવી પૂજક ભાઈ આમ કરો છો? હું તો તો એ મામો કિનો છોકરો ઈ તો કેતા જાઉં. ઈ પણ તમે મામો તમારો ખીચડા વાળો આ ઘેલાગરીનો ક્યાંથી ભેગો થાય ઈ તો મને સમજાવો. એમ નહીં, તમે માનતા નથી, તમારે જાણકારી લઈને તમારે શું કામ છે? તમે મામાને લઈને કીનો કેનો મામો? એમને મામો તો બે માં છે ભાઈ થાય. હાલો એમ નહીં, મારો ને તમારો બે સાંભળો, આપડા બે નો મામો એક થાય એટલે આપડે બે માસે બેન ભાઈ થાય. મામા એટલે એનું નામ મામાદેવ છે. માનો ભાઈ હોય મામો થાય. જેમ તમારું નામ કેમ મનસુખભાઈ છે? વાત સમજતા નથી. માનો ભાઈ હોય એને મામો કહેવાય, માનો ભાઈડો એને બાપો કહેવાય. એવું આ સંસારનો રીત કે છે. સંસારની રીત તો વાત હતી, કોકના નામ એવું હોય કે નહીં? તમારું નામ કેમ મનસુખભાઈ નામ પડ્યું છે? કેવું છે ને આપડે ખીલે સીધો મામો લઈને નીકળે છે ને મામો. તમારું નામ કેમ મનસુખભાઈ છે? ડબલ પ્રેમ કરે એને મામો કહેવાય. માનો ભાઈ તમે ડબલ પ્રેમ કરે એને મામો કહેવાય. હે હા, માં કરતા ડબલ પ્રેમ કરે ને એને મામો. માં કરતા જાજો પ્રેમ કરે ને મામા કહેવાય. હું મામાની વાત નથી કરતો, હું મામા દેવની વાત કરું છું. ઈ દેવ મારો કયો દેવ? ઈ કિને ઘરે આવ્યો છે? હે મામો કયો દેવ? હે મામો કેનો દેવ? અરે તો અમે માની છીએ, અમે હું તમારી વાત કરું. ઈ મામો ક્યાં મામાની વાત કરો એમ કહું? કેનો છોકરો? હે કેનો છોકરો મામો? તમે સોશિયલ મીડિયામાં જાહેર મામો કેનો મામાની વાતો ક્યાં એની તમને હું મળી જવાનું છે? ભાઈ હું તમે જે ખોટા ભૂવાઓ એની વિશે તમે બોલો, બે જીજક બોલો, ખોટી રીતે ઢૂંઢતા હોય એની વિશે તમે બે જીજક બોલો. પાર નથી યાર. માતાજીએ તમારું કઈ બગાડ્યું છે? કેની માતાજી વાત કરો? કઈ માતાજી? કોઈ બી માતાજીએ તમારું કઈ બગાડ્યું છે? મારા ભાઈ કરતો હોય કરીને આમાં લપમાં મારા ભાઈ એમ નહીં, તમે તમારા ગમે તમને જે કરતું હોય તારે ન્યા કણે કઈક બોલા જે કઈ કડિયા કામ કરતો હોય કર અને લપમાં ઈ હું જે કરતો કડિયા કામ કરું કે મજૂરી કરું કે જે કરું ઈ તમારે ઈ તમારો પ્રશ્ન નથી ને. હું ફોન કર્યો છે, મારો પ્રશ્ન ન હોય તાર ફોન કરી તું તારું કરતો હોય કરીને આમાં પેડમાં આ શીશોડો ખરાબ છે તું આમાં આઈમાં ને તો તારે ફોન બંધ કરી દેવો છે ને. કલાક પછી કેવું છે મારે ભૂલથી ફોન થઈ ગયો હતો. મારો નંબર ફોન કોઈ દી બંધ ન થાય. 1 કલાક માં જોવું છે. હે કલાકમાં ફોન બંધ થઈ જાય જોવું જ. એક કામ ન કરવા દે એટલા ફોન કરે ને કે તારે ઘંટડીમાં તો ઘંટડી ના કાર્ડ બંધ કરવું પડે. આ મારો મામો એવો ખરાબ છે ભૂંડીનો. પણ એ વાત તારા મામા જોઈ ને કે મારા મૂકું. મારી વાત સાંભળો, મેં તમને ખાલી સમજાવવા ફોન કર્યો છે. તમારા ઘરનું કરો ને. મને મારા બાપો કીધું વાત નથી. મારા બાપાએ જન્મ દીધો એના કંટ્રોલમાં હું નથી. તારી કીધે થાવ. હે મારા બાપા કંટ્રોલમાં રહો કે ન રહો એ તો મારો પ્રશ્ન છે. મારો પ્રશ્ન મને સમજાવવાની જરૂર નથી, હું સમજેલો જ છું. બીજા મામાના કોકડા બોકડાના લકડા ખાલીને આવોમાં તમે કાઠી દરબારના એડ્રેસ દો છો ને કાઠી ક્યાંય મામેના ઉપરાણા લઈને નીકળે. કાઠી દરબારો કુતરા મીંદડે ની વાતો કરેલા તમે હાવ હાલી હું અમે ક્યાં કુતરા મીંદડે મામો મામા નામ દેતો કે પછી ફોન કર્યો એમ નહીં, મારે ઈ જાણવું છે ખાલી. ના ઈ મારી પાસે જાણે જેવું કાઈ નથી. જાણે જેવું તમે મેં વાત હકાભાઈ તમે વાત કરતા હતા એ વાત સાંભળી કે તમે હકાભાઈ ગઢવી ત્યાં એને એવું કીધું કે તમે બહુ જાણકાર વ્યક્તિ છો. ઈ હકાભાઈ મારી તમારી કોઈને વૈશમાં લેવા તમે તમારા પૂર્તિ કરો. આ જગત તમારી પાસે ઘણી વસ્તુ જાણવી છે. ના મારી પાસે જાણ્યા જેવું નથી. મામાને જાણો ને પગે લાગો ને આખું ઘર ધૂણો ને મજા કરો અને ખીજડે અગરબત્તી કરો.
મામાને સારું ઝાડવું સીડ્યું ને ખીચડો સીડ્યો નો એમાં પાંદડા આવે નો કાંઈ આવે નો સાયો થાય ને ઈ તમારો મામો ફેલ હેગ્યા હોય ઈ પ્રશ્ન છે બરોબર છે મામા ખીચડો ઝાડવું એવું નથી કે એની એટલે પાછા માણા બે ઈ તમે સાયો કરી દી ઈ એને કઈક જોયું છે તો એની કરતા વડલો હારો એમાં ટેટા આવે આમાં ટેટીએ ન આવે કઈ વાંધો નહીં હાલો વાંધો નહીં બરાબર એટલે આનંદ કરો અને ખોટા કાઠી દરબારોને બદનામ કરો માં કાઠી દરબારોમાં ચોકીદાર થઈ ગયા આવા સારા માણસો થયા આ તો તમે બુદ્ધિ વગેરે ના હોય આમાં હાલતા હોય ઈ વસ્તુનો અમને ગર્વ છે ઈ ગસ્ત બે બાજુ શ્રીરામ પગ નો રાખો અમે દેવી દેવતો તમને વાંધો દેવી દેવતાની વાતો કરું કહું છું ક્ષત્રિયોનો ધર્મ જુદો છે અને તું જે દેવીઓની વાતો કરે છે એ અલગ મેટર છે સાહેબ હે હા કઈ વાંધો નહીં હા તને કાંઈ ખબર નથી તું અટણ બધી કોઈ નીકળી પડ્યો એમ ન હોય મારા ભાઈ છે ને હું તમે કરીને કહો છો તમે સમજતા નથી હવે તારી જે કાંઈ આખી વાત છે ને એ તમે કર્યા છે તમે મને તુકારો કઈ ના કહો પેલાથી આખી વાત સમજતા નથી હવે આમાં તુકારા જેવું થઈ ગયું એનું કારણ છે કે જેની પાયરી નીચી હોય એક વખત એમ કીધું મેં તમને મુદ્દો સમજ્યો નથી ભાઈ તું તને હવે તુકારા સિવાય હજી તું કરો હેઠો હાલ્યો ગયો હાવ નીચી પાયરી હાલ્યો ગયો સમજો હાવ દેવીઓમાં તારે મને તુકારો કેવો છે ને હવે તારે મને એટલે તોય કે મને વાતથી તું કરીને મને બોલતા આવડે છે મને ગાળ્યું હોતે આવડે છે તમને ગાળ્યું આવડે છે તુકારો મને આવડે છે તમને આવડે છે તો હું તમારી એરે સભ્યતાથી વાત કરું છું હું સભ્યતાથી વાત કરું છું અટણ તું એ કે સભ્યતા પોરમાં મારો જીવ બગાડી નાખ્યો તું ને તુકારા એ કઈ સભ્યતા થઈ તમારી આખી વાત સમજતો નથી તું જયદીપ આજે તારી ઉંમર નાની છે કઈ વાંધો ના મારી ઉંમર નાની છે હા એ મામા અવાજ ઉપર છે તમે બારા રાજા છો એટલે મેં તને કીધું કેમ કે મેં તો એમના અવાજ ઉપરથી તારી જે ટોન ઉપરથી નક્કી કરી લીધું હોય ને અને હું તો બહુ મોટો માણસ છું મારી તો ઉંમર થઈ ગઈ 50-60 વર્ષ ભલે તો હું તો તું કરી શકું તો મારી સભ્યતા ન હોય તો હું ગમે તું હાલ કરી શકો મારી ઉંમર 60-65 વર્ષ છે હું ઓવરના માણસને હોત તુકારો કરી શકું હું કદાચ નાનો 5 વર્ષનો છોકરો હોય એ તો દરબાર હું 5 વર્ષનો છોકરો હોય ને તમે કહીને જ બોલાવું છું ઈ વાત હું એવો માણસ હું નાનો 5 વર્ષનો છોકરો હોય ને તમે કહીને જ બોલાવું છું બાપુજી કઈને બોલાવો મારે ઈ ન જોવાનું હોય અમારે તો જે કઈ વ્યવહારિક હાલતું કરાય તો એ તમારે જે વ્યવહારિક બીજા હાલતું એ તમે વ્યવહારિક રાખો આમાં ફોન કરીને આમાં ક્યાં લાકડા પડવાની જરૂર મારા ભાઈ કરતો કરીને આમાં ક્યાં ટીંગા ટોળી કર્યા જેવું છે હા સારું વાંધો નહીં હા એટલે ખોટા દેવના નામે લાકડા લ્યો અને કામ કરતા કરો હા અમે અમારું કામ જ કરીએ છીએ અમે ઈ જ કહીએ છીએ તમે કામ કરો તમારું તમારે જે કઈ ડાયરા કરવો એ કરો પ્રેમથી તમે જે કરો એ કરો બીજાના વખાણ કરો તમે તારે એમાં મને કઈ વાંધો નથી કરો કે ના કરો તારા વખાણ કરું મારી ઘટે વખાણ તમે જોગીદાર ના ખણી હવે તું એક ખાલી મામાનું નીકળ્યો તારા વખાણ મારા વખાણ કરો તું આખી વાત ઈ તો હું તને કહું છું જોગીદાર ના વખાણ હોય ભાવનગર રાજા ના વખાણ હોય હવે તું આમ બકરી લઈને હેલો છો તને તારા વખાણ કરવાના તમે ભાવનગર મહારાજ ના વખાણ કરો જોગીદાર બાપુ ના વખાણ કરો કે પછી તમે ગમે એના વખાણ કરો જોગીદાર કુમારે ક્યાંય મામાની પૂજા નથી કરી તું તો મામા વાળો છો એટલે તારામાં ને ફેર ભાઈ સરખામણી થોડી થાય હું ગમે એ માનતો મેં તમને કીધું કે તમે મારા વખાણ કરો મેં તને કીધું કે તું મારા વખાણ કરી મેં તને કીધું અમે જે વાતો કરી મેં તને કીધું તું મારા વખાણ કરી મેં તને કીધું કે વખત એવું ન હોય ને મેં તને 5 રૂપિયા આપ્યા કે તું મારા વખાણ કરી બકરાના ટોળામાં રખડતો હોય ઈ તારો પ્રશ્ન નથી હું બકરાના ટોળામાં રખડું છું હું બેટાના ટોળામાં હોય પણ ઈ તો દડકો દીએ ભાઈ ઈ તાર હે સિંહ એકલો નીકળે પણ દડકું મારે હવે બકરે ઈ પણ તારો પ્રશ્ન નથી ને હું ગમે એના ટોળામાં રખડું ઈ તારો પ્રશ્ન નથી મારો પ્રશ્ન છે બરોબર તે કેમ કીધું કે હું મારા બાપાના કયામાં નથી આપણે આપણે ઈ તો તે ફોન કરીને તારું એડ્રેસ દીધું મેં ક્યાં તને પૂછ્યું તું મને ફોન કરજે આ તો તું યુટ્યુબ માં બધા વિડીયો મૂકશે જાહેરમાં જેમ ભાઈ જો ભાઈ યુટ્યુબ કાંઈ તારા અંગત નથી થતી ગૂગલ પે તારા અંગત નથી થતું એમાં તો નાગા પુગાઈ વિડીયો આવતા ઈ તાર નો જોવાનું હોય ઈ તારે હું જોવે તાર મન નો સાંભળો કાલ તો અવાર કોઈ ગમે યુટ્યુબ માં અમારી ઘડિયો બરા ઢગલો ઈ તાર ક્યાં જોવાનું છે તું થોડો તમાર માછે થાય છે કોઈ મારો બાપો થશે કે મારે તને પૂછીને કરવાનું ઈ મારો પ્રશ્ન છે કઈ વાત નહીં તારે થોડું જોવાનું અમે તાર ચીટોડો રમવા નથી પણ તમે આખું ઘર ડિસ્કો કરો એ વાત થાય છે પણ તમારે કોઈ અમે ચીટોડો રમવા નથી તો તારે હું લેવા દે કાલ હવે રૂટીન કોક તમારા ધર્મ વિશે જેમ પાલન કે તમને જેમ પાલન કર્યું તારી કેવડ હોય મેં તને હું મારો ફોન નહીં આવજા મારા ધર્મ મારો કોઈ ધર્મ જ નથી
ધર્મ નો હોય એ વાત સાચી. હું અસરજીના પેટનો પેદા થયો છું. હું 52 ની બારો છું. છોકરમાં આવું શેમાં આવું એમાં 52 બારો છોકર કેવું ઈ જે હોય એ વાત સાચી છે. છોકર છે ને કોઈ પણ અમુક- પોતામાં હાલે રોજમાં હાલે. હું તમને એટલું ખાલી કહેવા માંગુ છું હે. કે અમુક એટલે માણસને આ એવું વસ્તુથી છે. દુઃખ થાય એમ. હું જોકર છું. બાકી તમે- મારો કોઈ ધર્મ નથી. હું આ અધર્મીના પેટનો પેદા થયો છું. આ વસ્તુથી અમુક માણસને દુઃખ થાય એમ વાત છે. બાકી મારે તારો મામો તારી દેવી બાકી- મારે બાકી એકય તમે- જોતું નથી. બધું તું રાખ મારા ભાઈ. મારે તો જો ફોનભાઈ માને માનું છું, મોંગલ ને માનું. શું કામ કે ન્યા સદાવત હાલે છે ને આવડા લોકો ખવડાવે છે. ન્યા તારી કોઈને ખમકારા કરવા વાળાનું કઈ આવતું નથી. ન્યા ધૂળ તો બધા ગેલ હાગ્યો કઈ આ વળી કઈ પણ અમને હું કેમ ધૂળ- તો અને હું જો બે ફોનભાઈ માને ખોટી મંદિરે ધૂળ- જઈને ફોનભાઈ માને મંદિરે જઈને તું કાઠી હોય તો ધૂળ તો તું શેમાં ગણા? તો હું ધૂણતો નથી ને, પણ ફોનભાઈ મેં માએ કીધું ટોકી ભૂવો. ના પાડી કે તમે ભૂવા ફૂફડ ને આમાં પડો માં. હવે તું તો પણ મેં ખમા તમને શું કરતો. કીધું? મેં તમને શું કીધું? તમે ભૂવાનો વિરોધ કરો તમે તારે. પાછળ આભૂષણ ઓઢી ધૂળ ઈ તો બુદ્ધિ એમ વગર ના હોય નહીં. ધૂળ. પણ મેં તમને શું કીધું હમણાં? તમે કોઈ ભૂવાનો કે વિરોધ કરો તમે તારે. ઘણા ભૂવા છે ખોટા જે ભૂવા ધૂણે છે. માતાજીની જ વાત કરું છું. હા હું તો માતા એમ જોડવાનું નહીં. હા મેં તમને શું કીધું કે તમે ભૂવાનો વિરોધ કરો તમે તારે. બે મારે વિરોધ કરો ભૂવાનો તમે નથી કરતો. હું તારે. તો દેવીઓનો જ વિરોધ કરું છું કે આ કોઈ માતાજીએ તમે ને ખમકારો કરવાનું કીધું નથી. પણ માતાજી મેં ક્યાં કીધું કોઈ માતાજી કોઈને પણ મારીને કોઈને આમ કહી જાય કે આમ કહી જાય? મેં તમને એવું કીધું? આપણે તો એમ જ કીધું ને કે તમે મેં દેવીઓનો ક્યાં એવું વિરોધ કીધું કરો. કોઈને પૈણમાં? મેં ક્યાં એવું એ કીધું કોઈને દેવીઓનો પૈણમાં? વિરોધ કરું. એ મારે તમે કેમ દેવી જોવાનું તારે જોવાનું. તમે કેમ કીધું કે હું સોનલ માને માનું છું, મોગલ પણ માને ઈ માનું છું? તમે કીધું એના વિચારને માનું છું. એને હા, પણ ધૂળવાળા ઈ વાત- કરવાનું નથી કીધું. હોનભાઈ મને સોખી મને ના પાડી છે. મનસુખ ક્યાંય આમાં પડતો નહીં. તો પછી પબ્લિક હું કામ એને ધૂળવાળા કરે છે? એટલે ઈ એક આસ્થા થઈ ગઈ. એમાં કઈ ધૂળવાળા કીધું. હોનભાઈ માં એ જ કીધું તમે એટલે તમારા છોકરાને ભણાવો. અમે તમે ઈ જ હોનભાઈ કહીએ માને છીએ, જે વાયકા કાંઈ નથી ખોટી હું પીડ્યા જે છું. કાંઈ ભગવાન થઈ ગયા હોય ને ઈ તારા એના મૂળ એવા છે ને, કરમ તારા હા એના એવા કરમ હોય એવા કાઠી દરબાર એનો મારા તારી ભગવાન માને સંગત છે છે. ને ઈ નબળા જ્ઞાતિની હશે. આ યાદ કરી લેજે. નબળી જ્ઞાતિ કોઈ નથી હા, હોતી. હા, બધી જ્ઞાતિ પોતપોતાની રીતે એના ભુવા બધી જ્ઞાતિ ભગવાન ઊંચી જ હોય છે. એના ઘરે તારી બેઠક હોય એટલે તને રંગ એવો સીડ્યો છે. જ્ઞાતિ ત્યારે કોઈ રખડે તમે રૂપાડ કરો કઈ એમાં સિંહ નો એમ- કરો ન થાય. એમ નહીં, જ્ઞાતિ કોઈ નબળી હોતી જ નથી. બધી એટલે જ્ઞાતિને કોઈ પોતાનો જ્ઞાતિની કરવો વાત હોય નથી. જ છે. જેના વિચાર નબળા હોય ઈ જ્ઞાતિ કોઈ- નબળી જ હોય. કોઈ જ્ઞાતિ નબળી હોતી હવે નથી. બધે અઢાર અઢારે તો અઢાર કાઠી આપણા દરબાર ગુજરાતમાં કાઠીમાં ન હોય કેમ કે ગુજરાત- તારો વિચાર નબળો ગુજરાતમાં છે એટલે તું ઓમાં આવે. કેમ મારો વિચાર કેમ નબળો છે? તું દેવી પૂજક માં આવે એટલે તારે માતાજી પૂજવાની વાતો હોય. કોણ? માતાજી પૂજા કરે બધા દેવી પૂજક માં આવે એટલે તું એવું કોણે કાઠીનું- કીધું? કાઠીનું કઈ હે પણ તું ઘણા દેવી પૂજક. કેમ તો એવું અમે કોઈ દેવી કીધું? પૂજક દેવી હતા. પૂજક કોઈ અમે 5 વર્ષ માતાજીને દેવી માની પૂજક શકે? હતો. પછી મેં એફિડેવિટ કરાવ્યું. બરોબર છે. એટલે તમે એવું કોણે હું આ કીધું કે જે દેવી દેવી પૂજવામાંથી પૂજક? બહાર નીકળી જાઉં છું. મારો ભાઈ હજી એવું? દેવી પૂજક છે. તારો ભાઈ થાય કેમ કે એ તારી એમ જોડે મામા નહીં. માને. એ એવું- માંડલું બે એવું વર્ષના કોઈ- એની દાખલા વખાણે. તો એને એટલે મારો ભાઈ દેવી પૂજક. એને ઈ વાત સાચી. પણ અને એને તું માતાજી માનો ભગવાન પૂજો, કઈક એવા તું કરમ દેવી કરતા પૂજક એટલે માણસ એને તું માનતું હોય, એના તું વિચારો બાકી ઉપર હાલતા હોય. તમે કેમ હમણાં કીધું? ઓમ તમે કેમ એમ કીધું કે જન્મ તરીકે સોનલ માના અમારે- વિચાર ઉપર હું હાલું છું? જયદીપભાઈ તમે જન્મ તરીકે કાઠીના ઘરે જન્મ લીધો હોય એટલે તમારો દેહ હા. કાઠીનો હોય પણ ઓમ ઘણા દેવી પૂજક. કેમ કે માતાજી પૂજા એવું? કરે એ બધા દેવી પૂજક. દેવી પૂજા બધાની પોતાની કુલ બધાની દેવી પોતાની પૂજક કુલદેવી હોય. એટલે અમારી તમે જયદીપભાઈ દેવી પૂજક ગણાય. છે અમારી કુલદેવી મુંબઈમાં છે. મોમાય માને ને મારે કઈ લેવા દેવા નથી. મોમાય માને હારું જનાવર સીડ્યું ને ઈ હાંઠીએ બેઠી ઈ કઈ ફોર્ચ્યુનર માં બેહાડે. અમારા હે? ત્યાં હાંઠીએ તમે આખું ઘર હાંઠીએ બેહો ને આખું તમારી નાચ દાંત નો કાઢે મને કીજે. મારું આખું ઘર કોઈ મોમાય નથી માનું માનતું જનાવર છે ને ભગવાનમાં. અમે બધા હાંઠિયામાં જ તમે મારા રખડીએ. આખા ઘરમાં વિશે લ્યોમાં તમે નીકળતા તમે મારા આખા ઘરને વિશે લ્યોમાં તમે મને એટલે આ વાત કરું. મારા ઘરના તમને કોઈ ફોન કર્યો છે? આખી વાત સમજતા નથી. એમ નહીં, મારા ઘરના તમને કોઈ ફોન કર્યો છે? મારા ઘરના તમને કોઈ ફોન કર્યો છે? હું તમને તમને પસ્તાવી ખબર વાત છે કે કરું. મારા પપ્પા માને છે કે નથી માનતા ભગવાન ની? તમને ખબર છે? આપણે આખા તમે મોમાઈમાં તમે કુળદેવી કીધું એટલે બધા જ લાગે ને. તમે ખાલી એમ તમારું કુળદેવી કીધું તો હાલે. એમ નહીં, તમને પણ ખબર છે કે મારા પપ્પા કુળદેવી માને છે કે નથી માનતી? તમને ખબર છે ઈ મારા ભાઈ માને માને તો. છે કે નહીં? મેં તમને એટલા બધું તમે આખા ઘરને વિશે લઈ લ્યો છો. પણ તમે આખા ઘરની વાત કરી એટલે કહું છું. તમે હું આખા મારા ઘરની મેં ઘરની વાત કરી. તો અમે મારું ટીસ્ટો પ્રશ્ન કરી. પોતાનું કીધું. તમે ઘરની વાત ન લ્યો વિશમાં. હવે મોમાઈમાંની વાત કરી મોમાઈમાં હાંડીએ બેઠી છે તમારે મોમાઈમાં કેવું? કુલદેવી છે. હું કુલદેવી છે એમ અમારી કહું છું. હું કુળદેવી માનું છું. ફોર્ચ્યુનર વાળી છે. હે મારી કુળદેવી ફોર્ચ્યુનર વાળી છે. પણ લાલ ઈ લાઈટમાં. ભલે ને હોય ફોર્ચ્યુનર વાળી હોય કે BMW વાળી હોય હવે કે પછી રોલ્સ રોયલ વાળી હોય. બોકડા વાળી કુકડા વાળી પાડા વાળી હવે ઈ તો અમે ભાઈ ઉપાડી ગયા.
ઈ ઉપાડી જાય બધા અટાણે ખાય જ છે. હોતિયું ખાઈ ગયા સીરીઝ બધાય ખાય છે. તમે એક જ નથી ખાતા કે બધાય ખાય છે. બધાય ખાય છે કે નહીં એટલે આખા કુટુંબ ને ઉપાડી લીધું છે એમ ને. આ તો અમે ભણ્યા ને એટલે આ બધું બંધ કરી દીધું. અમારા બાપ દાદા ખર્યું પૂછ્યું નહીં કાકા. ભણ્યા તો અમે છીએ. અમે ભણ્યા છીએ અને અમે જાણીએ છીએ કે આ માણસ ભગવાનને કઈ માનતા કરીને ખાતા. બાકી તમે કઈ ખર્યું મૂકી નથી. હે હા તમે પેલા શિકાર કરતા રજવાડામાં શિકાર જ કરતા. ઈ જે કરતા હોય પેલા એટલે એને કઈ નથી ખાતું એવું નથી. બધા 18 કરોડ ખાય છે. હવે મૂકી દીધું કે હવે આવડા લોકો ખાય છે આપણું કામ નથી. કેમ કે 800-900 રૂપિયા કિલાના થઈ ગયા એટલે બકડકોકનું કામ નથી. મેં ક્યાં કીધું નથી ખાતા? મેં તમને એમ કીધું કે અમે નથી ખાતા. નહીં આ તો જો બહુશર્માનો કુકડો હા આવડા ખાઈ ગયા ખરિયા હોતી. એ તો હું ખુદ વિરોધ કરું છું. બકરી ઝાલા ખાન ઓલો ભડલી વાળો ખરિયો હોતી ખાઈ ગયો કે ભડલી વાળો. મારી વાત તો સાંભળો. અમુક જે એમ હોય ને કે અઠવાડિયામાં 6 દિવસ કુકડા ખાતા હોય અને શનિવાર આવે તો કે અમે માતાજીનું માનીએ છીએ. અમે ન કહીએ. અમે એને કહીએ કે તમે માતાજીને શું કે બનાવવાના ધંધીના કરો છો ને. શનિવાર આવે એટલે અમે કુકડા ના ખાઈએ એટલે બનાવવાનું. સાંભળી લે ભાઈ માતાજી એમ નહીં. સાંભળી લ્યો માતાજી બનાવવાના ધંધા છે ને એમાં હું એ વિરોધ કરું છું. આ તો 8 દિવસ ખાઓ તમે મૂર્ખો. ના ખાઓ ના ખાઓ. તમને ન ભાવતો હોય તો ના ખાઓ તમે. જયદીપભાઈ મોમાઈમાં હાંડીએ બેઠી નથી. આવડા લોકો શીતળગડા એના પોસ્ટર બનાવી દીધા. તેથી કેમેરા જ નહોતા બાપાને ઘેરે. હવે નંબર બીજો બહુસરમાં રહી કુકડામાં તો બે આડ્યા છે. હવે 100 ફૂટની બાઈક કુકડામાં તો 2 જીવક મરે નક્કી કરી લ્યો. આજથી તમે જે પ્રશ્ન મને કહ્યો ને કોઈ ન રવા દે. સોંદો કાઢ નાખે જાણે ખટારા પીલાણો હોય. આજથી તમે જે પ્રશ્ન કર્યો ને આજથી થોડા વર્ષ પહેલા મને એક ભાઈબંધે પ્રશ્ન કર્યો હતો. કુકડામાં 2 એટલે સૂત્રો કાઢ નાખી દે મને એમ નહીં. હલો તમે જે વાત કીધું ને એ મને આજથી થોડાક વર્ષ પહેલા એક ભાઈબંધે મને પૂછ્યું હતું ભગવાનના જે બન્યા ત્યારે આ વસ્તુ કેમેરા હતા ને તો બધે ભગવાનના ફોટા આવ્યા ક્યાંથી? ત્યારે મને એ જવાબ આપ્યો હતો કે એ બધે કાલ્પનિક છે. આ રીતના દેખાતા છે. કોઈ પાસે હાસો ફોટો ન હોય ભગવાનનો. કાલ્પનિક છે આ બધી વસ્તુ. પ્રકૃતિ છે. કલ્પના કરી શકે આ રીતનું છે આ રીતનું છે આમ કલ્પના કરી. સાંભળો જયદીપભાઈ કાઠી દરબાર છે ને સૂર્યની પૂજા કરે. કોની કરે? એમાં કરી ઈચ્છી પૂજા. એ વાત સાચી તમારી. બધેની કરો છો એટલે એને શું કહેવાય? ડફનટ. હે બધે લાગે ડફનટ કહેવાય. સેમાય નો લાગે. સૂર્યની બધાની પૂજા ના કરતા પણ બધા કોકની પૂજા કરતા હોય કે નો કરતા. પોર કરે એટલે આવા ડાકલીનો જ પાર નથી. હું એમ કહું છું કાલ આજે ફોન કર્યો તો તમે ના ઉપાડ્યો. કાલ 5 વાગે ફોન કર્યો તો તમે ના ઉપાડ્યો. રાતે 6 વાગે ફોન કર્યો તો તમારો સિસોડામાં આવી ગયો ટણ કઈ. મારા સિસ્ટમ એવું કઈ લેવા દેવા જ નથી. આ ઓડિયો વાયરલ થાય એટલે આમાં કોમેન્ટો આવે જોજો. બધા એમ કે ગેલ હાઈગ્રો છે. આવી કોમેન્ટ ન હોય તમે કયો હારી જાય. એ તો પણ તમારા બધા કરે છે કોમેન્ટ. મારા મિત્રો છે સાહેબ. મારા મિત્રો બધા 18 વર્ષના મારા મિત્ર છે. દેવી પૂજક નું કામ કર્યું એટલે દેવી પૂજક કેવો. મેં તમને શું કીધું? મેં એમ ન કીધું હું બધા માતાજીને માનતા હોય. સાંભળો એ દરબારનો દીકરો ક્યાંય મામાના વાતું કરે. કાકા હું તમે વાતું કરો કાઠીની વાતું કરવાની. હવે એને સુરતની વાતું કે એવા ભામણા રે લીધા રે હુરજ બાણના એ હુરજ થાય રે કચ્છપ ના કુંવર. એના ગાયા આ તો મામો એટલે મેં માલો મામો. અરે પોઠિયું મારી અટાણે ગાડી મારી ગાડી ઉપર બેઠો છું. મારી ગાડી ને જોઈ લો. મારી ગાડી આગળ દાન બાપુ નું નામ છે. દાન બાપુ ને તો માને દાન બાપુ નું. હું દાન બાપુ એટલે તું અટાણે કેની વાતું કરે છે? ઘડીક દાન બાપુ તું કઈ આ ગોરિયા દડા જેવો છો. વાથી ઉલ્લી પડે. મારી વાત તો સાંભળો. એમ કહો છો ને અમારા ઈષ્ટદેવ ને તો મારા ગાડી ઉપર દાન બાપુ નું નામ છે. સુરજ દાન બાપુ બાપુ મારે કઈ લેવા દેવા નથી. હું તને રાખી શકો. તમારા બાપુજી નો ફોટો નાખો તો મને હું વાંધો. દાન બાપુ ને તો તમે ઓળખે કે ન ઓળખો? હું બધા બાપુ ને ઓળખો. મારા બાપા નું નામ દાન બાપુ છે. હા તો બસ જોગીદાસ બાપુ ના તમે વખાણ કરી શકતા હોય તો પછી દાન બાપુ એ છે ને ભગત જ છે ને. એને એના કર્મ જ કર્યા છે ને એવા હારા. દાન બાપુ કોણ? દાન બાપુ સલાળા ના ઠાકર. સલાળા ઠાકર બેઠા છે. એક દાન ગીગો. દાન ગીગો. આપા દાના આપો દાદરો આપો વિહામણ
ઈ બધા અમે ઈ ધર્મમાં આવી આપો રતો ઈ બધા અમે ઈ સનાતન ધર્મમાં થયા ઈ મામામાં નથી થયા. તું મામાની વાતો કરીને દાન આપવાની વાતો કરે છે લે. હા પણ એમ જ છું ને. હા ભાઈ લે ગોળ ગોળ વાતો કરીને આમાં મને એક ઠેકાણું ન મારું પેટમાં નથી બળતું. ફેરો લેવડાવી વાત છે. મને મારું પેટમાં નથી મારું પેટમાં નથી બળતું, મને બીજા 18 વર્ષનું પેટમાં બળે એટલે મેં તમને ફોન કર્યો. તું આપણા વરણનું એકનું કહીને બીજે જવા દે. આપણા બેની વાતો વરણની વાતો કરી. ઈ મારો ધર્મ નથી ને, મારો ધર્મ ઈ છે કે 18 લઈને આલવાનું મારો ધર્મ છે. એમ નહીં, મારો ઈ ધર્મ છે કે મારે 18 વર્ષને હારે લઈને આલવું, ઈ મારો ધર્મ છે. તો પછી મામાને હું કામ મૂકી દે ને મામાને એકને. પણ હું ન માનતો હોય કે તમે ના માનતા, આપણે બે ન માનતા હોય, બરોબર ન કરતો. મારે મામો જ નથી, હું મામા વગર એમ નહીં. તમે ન માનો, બીજા તો કોઈ માનતા હોય કે ન હોય, ઈ માણાને તો દુઃખ થાય કે નહીં. તમે ઢૂંઢતા હોય એનો બેજીજક વિરોધ કરો. તમ તારે જે માણસ ઢૂંઢે છે, જે માણસ પૈણમાં એનો તમે બેજીજક વિરોધ કરો. તમે એ વાતને કાપી નાખો. અટલમાં હવે મને થોડીક શાંતિ લેવા દો. 25 મિનિટ વાત થઈ એટલે બહુ જાજો ફોન હાલી ગયો અટલના પોરમાં. મારે આખો દી કાઢવાનો હોય. તમારી જેવા 10 જણા આવે તો મારે પ્રકાશ મોઢામાં દવા લેવી જો, મારી ડગરી છટકી જા. કઈ વાંધો નહીં, હારું હાલો, વાંધો નહીં. જય માતાજી. જય માતાજી. તમારો ફોટો મોકલો જયદીપભાઈ. ફોટો બુક ન મળે. જો તમારો ઓડિયો તમે તમારા મામાનું આટલું બધું વહમું હતું, ફોટામાં લીડી નીકળી ગઈ. પેલી વાત તો મને સોશિયલ મીડિયામાં એટલું બધું રસ ફોન નો કરે. આ સોશિયલ મીડિયા વાળા જ હોય. મારા ભાઈ ફોન કર્યો સોશિયલ મીડિયા વાળા જ છે. મને સોશિયલ મામો બતાવો. હે હમણાં હું આમાં કે હોય કે જયદીપભાઈ ને મામો બતાવો કેવો હોય, એટલે હમણાં તમે બધા મામો બતાવો. મારે ઘરે તમે ટાવર જ નથી આવતો, ભગવાન ની દયા છે. મારે ફોન જ નહીં લાગે એટલે તમે ઉપાધિ કરો. મારે ફોન કરવો ને મારે બહાર નીકળવું પડે. મારે જે જરૂર હોય ને હું ફોન કરું છું. માણા ને કામ હોય મારા ફોન નથી લાગતો. એવું કયું ગામડું છે ત્યાં ટાવર નથી આવતો? ઈ છે એવું છે. તમારું નામ તો કયો? તમે દો 15 મિનિટ પછી મારા ફોન કરીને જોઈ લેજો. મારે જે જરૂર હોય ને. તમારું સરનામું તો દો એમ કહું. હે મેં તમને મારું સરનામું તો દીધું. તમે તો અમદાવાદ નું સરનામું મેં તમને હાલ સરનામું દીધું. અત્યારે હું હાલ જ્યાં રહું છું ને. હાલ ક્યાં ગણે? હાલ હું શ્યામ રસ્તા અમદાવાદ. તો ત્યાં તો ટાવર આવે જ ને. ખોટા સરનામા દિયોમાં નથી આવતો. પણ તો પણ અહીંયા આવીને આવો, તમે આવીને જોઈ જાઓ ફ્લેટમાં. ફ્લેટમાં જોઈ જાઓ ટાવર આવે છે કે નથી આવતો. તમને આ મામા રહ્યા એને આપણે મોર કરશું. હા આ મામા ને આપણે યુટ્યુબ માં ચડાવીશું. અરે તમે ભાઈને ચડશો. મને કઈ સોશિયલ મીડિયામાં કઈ ઇન્ટરેસ્ટ છે નહીં એટલો બધો. હું તમને તમે ઇન્ટરેસ્ટ નથી, પણ હવે તમે જે કઈ આપણે વાત થઈ છે એ તો ચડાવવું જ જોઈએ ને. પણ મને 18 વર્ષનું પેટમાં બળે એટલે તમે 18 વર્ષની વાત કરો. મામો મને ભગવાન ની માતાજી નો કેમ તમે ન્યા વાંધો છે તમારે? હું માતાજી ને માનું છું, પણ જે તત્વ છે એને માનું છું. હું આ ઢીંગલા પોતે માનતો. પણ જેને હારા કર્મ કર્યા તમે એને જેને કર્મ મારે જોતા નથી. મારે કર્મ જોતું નથી. કર્મ ધર્મ પૂન સ્વર્ગ નરક લાભ શુભ ઈ કાંઈ મારે જોતા નથી. બધા ગઈકા તમે રાખો. મારે કઈ નથી જોતું. તમારે કદાચ મુરે છોકરી હતી હારું નરું વાર કુવાર એ બધું તમારે. અમારે કઈ નથી. અમે તો શમશાનમાં પેદા છીએ. અમે તો ભૂતડાના પેદા જ કહેવાય. અમારે કઈ નડે જ નહીં. એવું છે એમ ને? હા અમારે ભૂતે અમારે જ ભાગે. કેમ કે ભૂતના પેટના જ અમે છીએ. ઓકે તમે ગમે માતાજી ને કે ભગવાન ને કે માનતા હોય મને ગમે અમે સાવનમાં આરે હું તો મહિષાસુર હતો. હે આ બીજો જન્મ મારો મનસુખ રાઠોડ નો હતો. એમ નહીં, મારો ભેસાસુર નો હતો. તમે જે ભગવાન ને કે માતાજી ને માનતા હોય એને કોઈ ગમે એમ અપમાનિત કરે તો મારો ત્રીજો જન્મ છે. હું સાવનમાં આરે પાછો તેથી મહિષાસુર હતો. એવું છે એમ ને? હા તમારા એટલા જન્મ છે. તમે મારી પોતાની ખબર. હું સાવનમાં આરે જેથી પાછો ને હું ગાના કરિકામાં કરી ગયો બારો નીકળ્યો. માતાજી ની પરસે વાર દીધો હતો. કઈ વાંધો નહીં. પછી એક જન્મ રામાપીર હારે હું ફેરવો થઈને બેઠો. હે રામાપીર હારે જેથી મારો જન્મ હતો ને રામદેવજી હારે તેથી હું ફેરવો હતો. રામદેવજી ને ખીણ અવરાવી દીધા હતા. પૂછી લીધું તમે રામાપીર ને પૂછ્યો કે ફેરવાઈ કેવી રીતે કરી? હું કામ કોઈ પૂછવા રામા માટે રમા એટલે જોજો મારું ગવા આજે ભેરવો બોલાવે રામા આવી ઈ મને કહી ગયો. તમે નહીં પણ હું કામ કોઈ પૂછવા જાવ એમ વાત. એટલે આવું છે. તમે કઈ ઉપાધિ કરતા નહીં.
ભાઈ એટલે હું છે ને ભેરવો હતો, હું મારો 4થો જન્મ છે. હા, અને કાંઈ વાંધો નહીં, હું તમને ખાલી રિક્વેસ્ટ કરીને કહું છું કે અટાણે મનસુર બાબુ, હું અટાણે ભેરવા જેવો જ છું. એમ નહીં, હું તમને અત્યારે રિક્વેસ્ટ કરીને કહું છું કે અટાણે જેટલા રામા મંદિરમાં ભેરવો થાય ને ઈ હું પોતે. હું તમને શું કહું છું, તમે આ ઓડિયો યુટ્યુબ માં ન મૂકો તો સારું. ના ના, આ તો મૂકો જ જોઈએ. તમે એલા કાઠી દરબારો મામા વાળા નીકળ્યા, દેવી પૂજક નો ઠેકો લીધો, તમને દેવી પૂજક તો કહેવા જ જોઈએ ને કે ભાઈ આ કાઠી દરબાર માં એક દેવી પૂજક જેવો માણસ હોય છે. જો કે અમે કોઈ કાંઈ દેવી પૂજક, તમે દેવી પૂજક માં જાવ એટલે તમે જયદીપભાઈ કાઠી સમાજ ખરા પણ દેવી પૂજક. તમે માતાજી પૂજે બધા દેવી પૂજક માં આવે. જેનામાં માતાજી જન્મ લે એની દેવી પુત્ર કહેવાય. જે તારણ નો દીકરો હોય એને દેવી પુત્ર કહેવાય. દેવની પૂજા કરે દેવી પૂજક કહેવાય. તમને કહો વણવાનો ધંધો કરે ને વણકર કહેવાય, ચમાર નો ધંધો એને ચમાર કહેવાય. ઈ બધાય બિઝનેસ છે. પછી હુતાર નો ધંધો કરે ને મિસ્ત્રી કહેવાય, સીવવાનો ધંધો કરે દરજી કહેવાય, કાપવાનો ધંધો કરે કાતર કહેવાય. તમને એમ કહો મને એટલી બધી ખબર નથી, હું જાણકાર માણસ નથી. ઢોલકા વગર તબરજી કહેવાય, દેજો વગર તબરજી માસ્ટર કહેવાય, શરણાઈ વગર શરણાઈ વાળો કહેવાય. ઈ ધંધો છે. તો પછી તમારે એટલું બધું જ્ઞાન આવ્યું ક્યાંથી? તમે કહો મને એટલું બધું જાણકાર માણસ. હે, મારી માના પેટમાંથી આવ્યું. કાંઈ વાંધો નહીં, તો તમે મારા જનરલ નોલેજ માટે ખાલી એક મારો પ્રશ્નનો જવાબ દેજો. ભાઈ જયદીપભાઈ, તમારો જન્મ કેટલા મહિને થયો? મને હું હતો કે મારો જન્મ કેટલા મહિને ચની હતી. મારી માએ 9 મહિના પછીથી પેટમાં પકાવ્યો. તમારો પછી 9 મહિના જન્મ થયો છે એટલે કાઠા કેવો તમે સમજ્યા? અને હલો, તમે એટલા બધા જાણકાર છો. ગાનમાં 9 મહિને એની ડિલિવરી થાય અને મારી માએ 9 મહિના પછીથી પકાવ્યો એટલે તમે બધા કાસા વાહના ગણાવો, હું પાકા વાહનો ગણાવું. ઈ બધું માઈ ગયું. તમારી પાસે એટલું બધું જ્ઞાન છે. મારા જનરલ નોલેજ માટે ઇતિહાસ કહું છું કાકા. અભિમન્યુ કોઠા શીખીને જન્મો તો કૃષ્ણને કપટ કરીને મારવો પડ્યો. કોઠા પકાવેલો મારી માએ. મારી માએ 6 કોઠા અંદર પકાવ્યો. તમે આખી વાત આજે તમે કહી દીધું તમે દેવી પૂજક માં આવો તો મારી પાસે ઇતિહાસ આમાં બધું કાયદેસર હોય તો કહી દઉં. મને મેં તમને એવું નથી કીધું તમે આ માં જાવ હોય. મેં તમને મને એવી જાણકારી મળી છે. ના, તમે જાણકારી મળી ની ખોટી હોય. હું તમને કહી દઉં. હા, તો મેં ક્યાં તમને એવું કીધું તમે દેવી પૂજક માં જાવ એમ? મેં તમને એવું કીધું. જો હું દેવી પૂજક માં આવું, માતાજીની પૂજા કરતો ને તો હું દેવી પૂજક જ કહેવાઉં. કેમ કે દેવી પૂજક સાંભળી લો, દેવી પૂજક છે ને એ કોઈ સમાજ નથી. મેં તમને કેવું કીધું તમે આ જ્ઞાતિમાં જાવ જે તલવાર હોય ને તલવાર, હા, એને શક્તિ નું બિરુદ માં આપવામાં આવ્યું. કેમ કે ઝાંસીની રાણીએ તલવાર લીધી, શિવાજીએ તલવાર લીધી, મહારાણા પ્રતાપે તલવાર લીધી, એટલે એને શક્તિ કહેવાય. તલવાર એને શક્તિ કહેવાય. શક્તિ એટલે આવડી આ નહીં હો. શક્તિ એટલે ભુજાબળ એને શક્તિ કહેવાય. મને ખબર છે, સમજી ગયો. આત્માથી જેને બોલે એને શક્તિ કહેવાય. અને તમે મામા પૂજો એ બધા લલુ પંજુ કહેવાય. હે, હા, મામાની પૂજા કરે બધા લલુ પંજુ. પણ હું મામાદેવની પૂજા નથી કરતો, પણ અમુક માણસ તો કરતા હોય કે નહીં મામાદેવ. અમુકની વાત ન કરો. કોઈનો ઠેકેદાર ન બનો, કોઈનો દાડીઓ ન બને. કાઠી દાડિયા રાખે. તમે કોકને ત્યાં દાડીએ જાવ એની પાસે વાતો કરો. એટલે હા, કોકના ઉપરાણા લઈને વાત ન કરે, પોતાની વાત કરાય. બીજા હાટુ થઈને ઉપરાણા લઈને ફોન કરો. તમે તમારી પોતાની વાત કરો ને ભાઈ. હું મારી પોતાની જ વાત કરું. કોકનો ઠેકેદાર બનીને વાત ન કરાય. આપણે ઉપરાણું લેવાનું. તમને ખાલી મારો એક પ્રશ્નનો જવાબ તો આપો કે નહીં? હા, પણ બોલો. મારા જનરલ નોલેજ માટે. હું તો કે આ વસ્તુ માનતો નથી. હા, બોલો. પણ મારા જનરલ નોલેજ માટે બોલો. વ્યક્તિ જે દલિતને ક્યારે ખાવા નથી દેતો કે એની આમ પેડસેટ રાખે તેનું કારણ શું છે? હું દલિત સમાજ જે લોકો આબડસેટ રાખે તેનું કારણ? એનું કારણ એ છે માનતો મને નથી ખબર એ વસ્તુ, એટલે હું માનતો નથી. હવે તમે તમારા મનથી તમે માનો હું ઊંચી જ્ઞાતિનો છું, આ નીચી જ્ઞાતિનો છે. હું એવું માનતો નથી. હું એમ તમે પૂછો છો એની વાત કરું ભાઈ. હા, તમે એમ કહો છો કે નથી બેહાડતા, એટલે મતલબ જે જાતની ઉચ્ચ નીચના જે વાળા બનાવ્યા છે એના હિસાબે નથી બેહાડતા. નકર અમારે તો ના હોય. જો મારી હું ભલે નથી માનતો, કારણ કે મને કારણ હું નથી માનતો. જો આપણે જે દેવી પૂજક સમાજ જે માનો છો, હવે દેવી પૂજક સમાજમાંથી જે કાનદાસ બાપુ છે ને એ ગુજરાતના મોટો સંત થઈ ગયા તો કાનદાસ બાપુ થયા. અને કલાકાર હતા ને એને દાસ નો સંગ કર્યો, સાધુ નો સંગ કર્યો, દાસ બની ગયા. હે, હવે તમે જેનો સંગ કરો એવા થઈ જાઓ. તમે હું માતાજી નો સંગ કર્યો, દેવી પૂજક બની ગયા.
સંતનો સંગ કર્યો હતો. યાર આ તો વાત કરું છું, તમે મામાની ને દેવીઓની વાતો કર્યો એટલે દેવી પૂજકમાં આવ્યા. બાકી તમે સંતની વાત કરી હોત તો તમે મારો ધર્મ નો બદલાવ ઠીક છે. ધર્મની હું વાત નથી કરતો, પૂજાની વાત કરું છું કે તમે જે મને પૂજા- પરાઈને જ દેવી પૂજક નાખો છો. ના, ના, એનો તમે મતલબ એવો છે ને કે હું માતાજીની આખી વાત સમજતા નથી. તમે જે અત્યારે મામાદેવની વાત કરી ખીજડા વાળાની, એટલે ઈ એક જે છે ઈ એક ધર્મ છે, દેવી પૂજક છે, માતાજીની પૂજા કરે બધા દેવી પૂજકમાં આવે. મેં તમને કાનદાસ બાપુની વાત કરી જે દેવી પૂજક સમાજમાંથી જેનું દૂધ દેવી પૂજક હતું. મામાજી તો એવું કઈ કામ કર્યું હોય છે એટલે માણસ એને નહીં, માને છે ને. સંતનો સંગ કર્યો, એલા સંતનો સંગ કર્યો, દેવીઓનો સંગ કરો, માતાજીની પૂજા બની જાય, માતાજી જેના ઘરેથી જન્મ લઈ દેવી પુત્ર બની જાય. તમને ઘડીક થઈને કીધા કરું છું એલા. એમ તમે જેનો સંગ કરો એવા તમે બની જાઓ. સોનાનો સંગ કરો તો તમે ગોલ્ડન બની જાઓ, કોલસાનો સંગ કરો તો કાળા પડી જાઓ. મામાદેવ ને અટણ માણસો એટલું માને છે જેના એવું કઈક કર્મ છે ને તો એને માનતા છે ને માણસ. મામા ને માને બધા જેલ હાગરી ના હોય. એના કઈક એવું કઈ કર્યું હોય છે કોક માટે તો જ એને કઈક જગત માટે કર્યું હોય છે તો જ એને માણસ માનતા જગત છે માટે કે એમ પણ તો હું કે માણસ જગત કઈક માટે ગાંડા કર્યું. જન્મ દીધો તમે તો જ મામાએ હે? હાલી ગયા છે. મામો કેનો છોકરો એકાદાનું એડ્રેસ તો દ્યો, કેના પેટનો ને ક્યાંથી કામથી આવ્યો ઈ. ઈ મને કાંઈ એની વિશે બધાય જાણકારી ખબર નથી, નથી. ખોટી હું પીડે છે એમ કહું છું. ઈ તો બધાય આ બધી આગલી વાતો કરવાની મારી ભાઈ, કાંઈ વાંધો નહીં, તમે આજની વાતો કરો. બરોબર. એટલે ખીજડે જઈને ઊંધા પડી જાય ને બાપના બાપો કેટલા પેઢીએથી પગે લાગતા હોય, કોઈનો દી વળ્યો નહીં. બસારા છોકરીઓના સિનારવા કર્યા, જેટલા મામાના ભાણિયા હતા એ બધે સિનારવા કર્યા. એ બધાય ઊંચું થતું હોય બધાય કરે છે સિનારિયા કે કોઈ આપણે આમ નામ ના આવ્યો હોય કે મામાના નામે નો કરાય, એમ નામ ઈષ્ટ કરાય. એમ નહીં આપણે બધા કે આમ નામ નો આવ્યો હોય કે બધા એ કર્યું જ હોય તો જ આવ્યા હોય બધા. તો ઈ પતિ પત્નીનો ધર્મ થઈ ગયો, ઈ પતિ પત્નીનો ધર્મ થઈ ગયો, સ્ત્રી પુરુષનો ધર્મ થઈ ગયો. મામાના નામે છોકરીઓ પટાવી, ઈ મામો વરી ગયો સિનારવો મામો. અટાણે કળિયુગ છે અટાણે. તો કળિયુગ આવી ગયો. આવતું રાખી દે ને મારા ભાઈ, કોકના છોકરા ટારાય તું આમ નામ. ટળે છે અટાણે, ઘણાયના છોકરા ટળે છે. આપણે શું કરી લઈએ? આપણે શું કરી લઈએ? ઘણાયના ટળે છે. આમાં આપણે કઈ રોકી તો અગવાના છીએ ને, રોકી અગવાના તમે હા તો રોકી શકતા હોય તો રોકો ને. ઘણાય ભાગી જાય છે. અત્યારે કાઠી દરબારું છે ને ઈ મારા અંગના ગુમડા બની ગયા કાકા. મને એટલા માણસ જેવા એકાદો ડુગલો નીકળે એનાથી કઈ મને ફેર ન પડે. એમ નહીં, ઘણાય ભાગી જાય છે. રોકી ન થાળો ને કોઈ સમજતો નથી. મગજ વગર ના હોય એની યાર થોડી માથાકૂટ કરે. મારે હારા માણસ ની જરૂર છે. સજ્જન એક બોલો તમે એમ કે હું રોકીને દેખાડું. આપણું કામના તમે કીધું હું રોકીને દેખાડું તો ઘણાય ભાગીને જાય છે ને ઘણા એના મા બાપ ને કરતો રહી જાય છે. હા ભાઈ, જે ગંગાનું નીર પીવા માંગતા હોય બાકી તો સમાજમાં તો એમને પીતો ત્યાં થોડો જ ના પડે. હે હા, ગંગાનું નીર પીવા માંગતા હોય બાકી તો આ દામોકુંડ માં ભરીએ ત્યાં ઓલા સવારમાં ઉઠીને શું કરે છે જોઈએ, હાથ પાણી લે જ બધાય. સવારમાં વહેલા ઉઠીને હાથ પાણી લે છે ને એને તું સરનામત માં ઈ તારો મારો વિચાર સમજી લેવો તું. કાંઈ વાંધો નહીં, આ યુટ્યુબ માં ન મૂકતા. ના ના, આ તો મૂકવો જ જો. આ તો દામોકુંડ નું સરનામત લસ એટલે એ તો લેવું જ જો. હાથ પાણી વાળું ગંગાજી માને એને અમે અપવિત્ર માની. કાંઈ વાંધો નહીં, મૂકો તો પછી જોઈ લેજો. પછી ત્યાં ઓલા સવારમાં ઉઠીને દામોકુંડ માં હાથ પાણી લઈ વેલા ઉઠીને અને એના તમે સિંહા ફરી આવો. આ તમારી બુદ્ધિ. સવારમાં ઉઠીને દામોકુંડ માં લગભગ જ્યાં બધા ઉઠીને હાથ પાણી લેવા જાય છે તમે હવે તમારા બુદ્ધિ હું એલા રાખી દો. તમે કયા દામાકુંડ ની વાત કરો છો? તમે પરબારી ઉઠતી મારી માથે નો નાખો એમ વાત. આ તો તમે જે સિંહા પવિત્ર માનો એની વાત કરો. ઉઠતી બધી વાતો મારી ઉપર નો નાખો એમ. તમે તો એમ જાણે કરો છો બધી હું જ બધું કરતો હોય ધર્મ નું બધું હું જાતો હતો એમ. તમે એવી વાત કરો છો હું બધે ધર્મ ને હું કે હું એકલો બધે ધર્મ ને આચીને બેઠો. તમે એવી રીતે મારી માથે તું ઠેકો લઈને તે હું કામ ફોન કર્યો? તે બધા ધર્મ ને ખોડી મેં તને ખોડી હતી. હું તો હજી ઉઠ્યો જ છું મારા ભાઈ. અને તે ઉઠતા વેજ મારો દી બગાડ્યો. મારે હજી કોઈ ખારા માણસ સંગ કરવો છો ને મારો દી બગડ્યો. હા તો તાળો હતી જિંદગી બગડેલી છે. કાંઈ વાંધો નહીં જયદીપભાઈ, તમે તમારો ધંધો કરતા હોય કરવા માંડો. હાલો લપ કરો. બે જીજક આમ જો યુટ્યુબ માં મૂકી દેજો. હાલો મૂકી દો, મૂકી દો. કાંઈ વાંધો, બે જીજક મૂકી દેજે. હા ફોટો તમારો મોકલો ને જયદીપભાઈ. ફોટો બોટો ન મળે મારો, હું ફોટો જ નથી પાડતો. પેલી વસ્તુ હું ફોટો જ નથી પાડતો. એમને લીંડી નીકળી. હું ફોટો જ નથી પાડતો પેલી વસ્તુ. કેવડી ન હોય ને તો આમાં નહીં મારા ભાઈ. ફોટો દઈ શકતા ન હોય ને આપણે કાચી બોલી. મારે તમારી જેમ તમારી જેમ સોશિયલ મીડિયા ઉપર આવીને બોલવાની મારો વિષય નથી. આપડી તેવડી ન હોય ને તો વાત જ ન કરે ભાઈ. કાઠી દરબાર બોલું. કાઠી દરબાર હું તું, હું ક્ષત્રિય ઓરિજિનલ.
કોણ મેં ફોટો દઉં છું ને તારે ફોટો દેવા તેવા જ નથી કાચી જલબાલ ફોટો જવાનું એટલે મારા ભાઈ ફોટો દીધે હું થાય મામામાં પડ્યો રે આમાં નો રવાય આ એમ ના ફોટો દીધે હું થાય મારો ફોટો મૂકી જાય ફોટો દીધે હું થાય તું આ કરીને કમાણી કરશો ને તું આ કરીને YouTube માં વિડિયો મૂકીને કમાણી કરશો ને તું મેં તને કીધું તું ની આગળ કડિયા કામ કરી લાઈન તાર ભેગો તગારો દેવા આવું હે તું કડિયા કામ કરીને તગારો દેવા આવું મેં કીધું હું કામ કરું છું મેં તને કીધું અરે ભાઈ તું ભલે નાલ ને લોકો મૂકો રેકડી આંકતો ઈ માર ક્યાં જોવાનું હું મજૂરી કરું કે ગમે એ કરું એમની નથી વાત પણ થઈ ઈ પછી બીજી એટલી બધી હું તગાર હારું કે પછી ગમે એ કરું એ ઊંચ પાયરીની વાતો ન કરાય ઊંચ પાયરીની વાતો અમે કરી શકીએ અમે ફોટો દેવા બી નહીં મારું સરનામું દેવા બી નહીં ફોટો નહીં મળે તઈ કયું નો સોચ્યો છો હું એટલું બધું ફોટો હું મારા ફોટા જ નથી પાડતો મેં તમને કીધું તારું મોઢું સારું નહીં હોય તું અરીસામ જોઈ ને અરીસો રાઈડ નાખી ગયો ઈ જેવું હોય એવું દેખાડે જેવું નહીં હોય તું જો ખોબો પીડ્યો હોય ને ભૂંડાઈ ગયો ઈ તારી મારું મોઢું મારા દાંત બે બહાર છે તો આખી વાત મારા વાળમાં માથે વાળ નથી આવતા દાંત બે બહાર છે મોઢું કાળું છે તો ઈ મોઢું છે ભગવાન કાળું રહ્યું મારા વાંદરા જેવો આવું મારું મોઢું છે એમને મારે કઈ સોશિયલ મીડિયામાં આવીને મારે કઈ છોકરીઓ પટાવવા જવું નથી મારો ધર્મ નથી એમ તો છોકરીઓ એમ મારે રૂપાળું દેખાય મારે કઈ છોકરીઓ પટાવવા જવું નથી થોડે પડે આટણ લેટર મારે કઈ છોકરીઓ પટાવવા નથી જવું રૂડું દેખાય આમાં તો નથી એમ છોકરીઓ પટાય એમ નથી ઈ તો શહેરો જોઈ પેલા થોડી આખું હોય અને મીંજરો હોય તો પડે તારું તે તો કીધું મારે દાંત બારા છે ઈ તો બાયુ તને પોતા મારો વિષય નથી ને છોકરીઓ પટાવવી કોકની બેન દીકરીઓને વાત કરું છું કોકની બેન દીકરીઓને હેરાન કરવી મારો વિષય નથી તમારી જેવાનો વિષય છે તમે કરો તો તારે બધી બેનું જ બનાવવી જોઈએ એકાદી કોક હારો બનાવી એકાદો હે બધે ભાર જગતમાં બધું છે ને ભાઈ બેનું નો કહેવાય આપણે કોકની હારે લગ્ન કરવાના હોય હા પણ જેની હારે લગ્ન કરવાના તો એને હારે મારા લગ્ન થઈ ગયા છે ઠીક તો એને મૂકીને બીજી મારે હું બીજી બધી મારા માટે બેન દીકરી હોય મારા માટે ઈ તો બધી નિયમ જ હોય હાથમાં ન આવે એટલે હા એ હાથમાં આવે નહીં કોઈ દી અને કોઈ દી હે ઠીક કાંઈ વાંધો નહીં જયદીપભાઈ તમે રાખી દો અને ફોટો મોકલો ઈ ફોટો બહુ નહીં મળે સર તમે યુટ્યુબમાં વિડીયો મૂકો હોય ને તો મૂકી દીધો ફોટો તો તમારે રાખવો જ છે ગમે ત્યાં ગોતી લેવો હમણાં શું હું સોશિયલ મીડિયામાં જ એટલું બધું એક્ટિવ નથી પછી ક્યાં વાત રહી એ તોય હું હમણાં તમારા પરિવારને ફોન કરીને ઇન્સ્ટાગ્રામ હું ખાલી રીલ જોવા હતું ઇન્સ્ટાગ્રામ વાપરું છું એમાં તમારા ફોટા હોય હમણાં કાઢ લેવાય હે એમાં ફોટો કાઢી કરો મારું ડીપી નથી ઇન્સ્ટાગ્રામ એમ સૂરજદાદાનો ફોટો છે ગમે એમ કરીને મારે લેવો જ છે ફોટો કાંઈ વાંધો નહીં તો ગોતી લઈ જાય ઓકે હું ખાલી કોકના લગ્નમાં ગયો ને એ ખાલી ફોટો પડવું હતું એ ખાલી એને ખબર પડે કે આ ભાઈ લગ્નમાં આવ્યા હતા વ્યવહાર પૂરતી બીજી વાર ટેન્શન ન દેતા હે બીજી વાર ટેન્શન ન હું કામ મેં તમને ખાલી સમજાવવા માટે ફોન કર્યો ઘરનું ધ્યાન રાખો તમારે ના સમજવું હોય તો તમારો પ્રશ્ન છે કાલે વાર કોક પછી તમે આ શહેરની ઉપર કવિતા અહીં પ્રસ્તુત છે શીર્ષક અસલી પૂજા દેવી દેવતા તણું ઉપરાણું લેવા વાદ વિવાદ નિવળી શક્તિ દેખાડવા એમાં ઈશ્વર રાજી થાય કે ન થાય સવાલ એક જ શું આ જ ધર્મનો સાર મંદિરના ઊંચા શિખરને રોશની ભોગ લાડુને થાળીઓની સજની એ સૌમાં જીવતો ઈશ્વર ક્યાં રાજી જડે બહાર ભૂખ્યો આત્મા માંગે છે બાજી કોઈ ભૂખ્યા માનવીને રોટલો આપો ખુલ્લા પેટ પર સંતોષનો હાથ થાપો તૂટેલા હૈયાને વળી આશ્વાસન આપો ત્યાં જ વસે છે સાચો રામ ને બાપ જ્યાં નથી ભેદભાવ કે નથી ધર્મની વાત બસ માનવતાની છે ત્યાં મધુર સોગાત એક નિરાધારને જો આશરો મળે રાત આ કવિતા ઇદ્રીસ સરવદીની છે જાણજો તીર્થનું ફળ મળ્યું સફળ થઈ વાત પથ્થરમાં નહીં પણ માનવના દુઃખમાં જુઓ એના આંસુ લૂછી પછી જય હો કહો શ્રદ્ધાનો દીવો ત્યાં પ્રગટે જ્યાં પ્રેમ જાગે દેવી દેવતાને બદલે માણસ હસે ત્યાં જ ઈશ્વર રાજી છે